દેશ દેખાય તો આઈ હવે જય તો બોલો પાપ લાગશે તમે લેતા જાવ તમ તારે એ વીરા ઓ આ સામેની નગરી દેખાય તે પિંગલગઢ નગરી છે એમાં રાજ કરે તે પઢિયાર બાપુ છે હો કાઈ વાંધો નહીં. હા કઈ બાજુથી જવાય રજવાડામાં? કઈ બાજુથી જવાય? આ રજવાડા અંદર જાવ તો ગમ્મી બાજુ જાવ ડેલી બધી બાજુ છે પણ જાવામાં ધ્યાન રાખજો વીરા. કેમ ધ્યાન રાખવાનું? એટલે બાપુએ કૂતરો પાડ્યો ડાઘો કૂતરાનો શોખ બાપુને? તો આવડું મોટું રજવાડું કૂતરાનો શોખ? એવો કૂતરો રાખવો પડે વીરા. કેમ? એ ઝાપા કૂતરી એ ઓરે કૂતરો કૂતરો કરે છે. તને થોડો કીધું તન નત કેત ભાઈ ઓલો બાપુએ ઓલો કારો કૂતરો જ પાડ્યો આયા કે કૂતરો છે છે ઓલો વડકા નતો ઈવડો ઈ આયા વડકા ડોબર મેન પણ ઈ તો બાંધીને રાખતા હોય ને. ના રે ના ક્યારેક છૂટો મૂકી દેશે કેમ કે હડકાયો થયો છે ને એટલે રેટો કાઈ અડકાયો નથી જો હમણાં એને ઇન્જેક્શન મરાવી દીધા. ઠીક એવું છે. આ તમે જાય હો ભાઈ આવજો ભઈલો હા આવજો બેન. ટાટા ટાટા બાય 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 સી યુ. જાવા દેની હરક કુદડા ને સીધે સીધી ઘરે જાજો પાછા. આ ને આમ આડો રસ્તો નો પકડતા. બાકી એક શેર રજવાડામાં કોઈ હાજર? ના ના ભાઈ નથી કોઈ. નથી. તું ક્યાંથી આવ્યો? લુખેશ આ દેખાતો નથી તને? હું તે પણ એમ કે નહીં હું સૌ એમ. હું સૌ બોલ બાપા બોલ. કોણ આપણે અહીંયા રજવાડામાં? અમે નો અમે અહીંયા ભજીયા બનાવવાળા. કેમ એ લોદોર ભજીયા બનાવવાનું કામ નથી મારે. કોનું કામ છે? મારા રજવાડાનું કામ છે. તે રજવાડા અંદર ગયા પછી ખબર પડે. તે રજવાડાનું કામ છે તો હું રજવાડાનો પ્રધાન છું. કઈ કહુરિયો કૂતરો છું? એટલે એમાં તાણીને બોલમાં એમ કે હું ગુરખો છું. એ ગુરખો ને એ પ્રધાન એ ભાઈ એ વાણીમાં વિવેક રાખજો. તેને ગુરખો જ કહેવાય ને. પણ કેમ ગુરખો કેને કહેવાય? શું કરસ તું અહીંયા? હું કઈ રાતે કહું છું જાગતે રહો મેરે ભરોસે મત રહો હું એમ બોલું છું? હે પણ નોકરી તારી છે ની દેખરેખની? ના ના મારે ચોકી ફેરો કરવાનો. ચોકી ફેરો કાંઈ વાંધો નહીં પ્રધાનજી. બોલો જી. કયું નગર છે અને હું બાપુનું નામ છે? કયું નગર છે અને હું બાપુનું નામ છે ઈ તો મને નથી ખબર. તા તને ખબર નથી? તું હળિયાપટ્ટી થયો છો રજવાડામાં? હળિયાપટ્ટી તો થયો. હું હજી હમણાં નવો મુકાણો છું. નવો મુકાણો એટલે તને ખબર જ હોવી જોઈએ. હકીકતે મને નથી ખબર. નથી ખબર? નહીં. તો તપાસ કરવા જવું જો. તપાસ કરું કે કપા કરું? રજવાડાની તપાસ કરાય છે અને બધી તપાસ કરતો આવજે. રજવાડાની તપાસ કરું. હા તું કોણ છો પાછો? ઈ તો કે કેમ એ બધું તને થોડું કહેવાનું હોય? તો તને રાત નું થોડું કેવાનું નીકળે? પણ મારા રજવાડાનું કામ છે, હું અંદર વાત કરી લઈશ. તારે રજવાડાનું કામ છે તો મારે કેવું તો પડે ને. આ વ્યક્તિ આવ્યો કે એમ કે બા આતંકવાદી કરી ગયો. ન્યા જઈને એટલું કહેજે ડેલીએ દાદા આવ્યા જાય સમજી જાય. દાદા તારા ઘરનો બરોબર વાણીમાં વિવેક રાખજે પાછો. નાકોડી ફોડી નાખી. ઠીક કેમ ઘરનો કેમ? ઘરનો જ તેને. આ રાતની અંદર મી ત્રણ દાદા છે અમારે ચોથા દાદા ને જરૂર બરોબર. એટલે હું આ રજવાડામાં રહેવા નથી આવ્યો ને તું એમ કહેશ કે ત્રણ દાદા એટલે રજવાડું એવું લાગતું નથી. ત્રણ દાદા કોણ? જોતો નહીં હોય કેવડું લાંબુ રજવાડું રાખ્યું છે. હે ત્રણ કોણ? કોણ એમ? હા. એ જો એક હનુમાન દાદા એ બધાય ના હોય બરોબર. એક હનુમાન દાદા, એક સામે બેઠા ઈ દાદા, એનું સમજાય પછી. એક આયમ પોઈતે. તું શેનો દાદો હોય? શેનો દાદો એટલે બધાયનો દાદો હોય. બધાને દાદા થવા શું કરવું પડે ખબર? 302 કરવી પડે. ને બીજું હું હોય કરી ના ના તારીથી ટ્રાય મારવી. નહીં લાગે? નહીં લાગે. તારોય દાદો છો, તારા બાપનો દાદો ને તારી સોહાત પેઢીનો દાદો છો. હું વાત કરું. એ જ વાત કરું છું. મારો દાદા, તારોય દાદો, મારા બાપનોય દાદા, તારા બાપનો હોતય મારી સોહાત પેઢી. મારા ખાનદાનમાં કેદી લીટો તાણી જો દાદા? ક્યાં દાદા સમજસ તું? તું ક્યાં દાદા કેસ? ભૂદેવ ભૂદેવ એટલે તમે ભૂદેવ છો? ભૂદેવ. ઓહો તો તમે અમારી હાથ પેઢીના ભૂદેવ. હાથ પેઢી. એ ભૂદેવ પગે લાગુ. સુખી થા. તું દુખી થા. મારા બાપનું શું જાય? પૂછતો હું પૂછવાનું? બાપુને કે પેલા એટલું જાણી ને ખાલી કયું નગર છે ને હું એનું નામ છે એટલું જાણી લે ને. જાણી લે ને. હળિયાપટ્ટી થયો રજવાડામાં ખબર નથી. એટલે તું સાનો મરો તારું ધોતિયું સંભાળીને ઊભો રે મારો ભાઈ.
નગર ક્યારે હવા ઘરી જાય કઈ નક્કી નહીં પાછી. એ ઘણી ખમા બાપુ ઘણી ખમા. કહો પ્રધાનજી. એ બાપુ આ કયું નગર છે ત્યાં કોણ રાજ કરે છે? અરે પ્રધાનજી, જો ડખો થયો તારો બાપ. આ પિંગલગઢ નગરી છે અને બાદશાહ વડિયાર અહીં રાજ કરે છે. બાપના આ કાને હમરાણું ને આ કાને નીકળી હોય ગયું. હું કીધું આ પિંગલગઢ નગરી છે. હા માનસિંહ આ પટિયાર રાજા મેં કીધું પણ કીધું એને કીધું પટિયાર રાજા રાજ કરે. એ ભાઈ આખો હું ઉયો જા ગોરસો કે લોદરસો? હું ઘરે કઈ નહીં આવ્યો છું, સવાર આવીશ. તું ઘરે કઈ ના આવ્યો અહીંયા તું ઘરે આગું પડી જાય એવું લાગે. મોવો મરો એવું નથી લાગતું. આમ જો ક્યાં જો બાપુ ને કે હું કહું એને કઈ પૂદો અંદર આવવા રજા માંગે છે. હે અંદર આવવા રજા માંગે છે. હે મળવું છે. મરવું રાજકોટ મૂકીને એ આયા મરવું નથી, મુલાકાત કરવી છે. મુલાકાત બાપુ હારે વાતચીત વાતચીત કરવી છે. તે મારી હારે હું ભાગવત વાસસ બાપા? પણ તારા જેવું મારી પાસે કઈ કામ જ નથી. મારા જેવું નથી તો એના જેવું હું છે? એના જેવું કામ હોય તો જ હોય ને, જોતો નથી. છે હું પણ આ જોતો નથી તું. કેમ ભીખ પેલા દક્ષિણા બક્ષિણા લેવા આવ્યો? એ દક્ષિણા નથી જોતી મારે. દક્ષિણા જોતી એટલે બધે પલ્લે આવું. કાંઈ ન કે આપણે દક્ષિણા હતું બધાય પલ્લા પકડીએ એમ છે. જો જો એટલે છે હાથ બેડમાં એમાં આમાં છે હું પણ છે હું એટલે નારિયેલ છે. હે હે નારિયેલ નારિયેલ છે લીલુડું. લુડુ તારે ન્યા બાપુ આગળ લે જવું હું લેવા જાઉં એટલે કામ છે તો જ જવાનું હોય ને. કામ એટલે ન્યા ઈ લીલુડું છે પર એને હું જ્યાં પણ એના હાટું નથી, તો બીજું કામ હોય ને. કામ તો કે હેનું છે હેનું શેનું એટલે જીલાવાનું છે. જીલાવાનું એટલે જીલાવાનું લગનનું. લગનનું લગનનું તારે મોડું થઈ ગયું. કેમ? બાપુનું તો થઈ ગયું છે. થઈ તો ગયું તો કરો મારા બાપનું હું જા બીજી વાર કરો. મને આવી થોડી ખબર હોય તમારે બબેની ઈચ્છા હોય. બાપુ એકમાં ઢગલો થઈ જાય. એટલે એ આ બાપુ હાટું નથી. આવડું મોટું રજવાડું છે, આમાં કુંવર નથી. બાપુને ખબર નથી આ કુવડ ક્યાંથી હોય? એ કુંવર ની વાત નથી કરતો હું. તો કેની વાત કરે? દીકરા છે કે નથી બાપુ ને? નહીં અહીંયા દીપડો નહીં ભાઈ. અહીંયા દીપડાનું જોર સાસુ નહીં, કઈ નક્કી નહીં, ક્યારેક ક્યારેક ખાબકે. છોકરો છે, છોકરો. હા હા એકચ્યુઅલી છોકરો છે. તેનું નથી ગોઠવવાનું. પથુનું હા અમારો પથુ છે. એનું પૂછ નહીં, એનું પૂછ અમારો નહીં. પથુ એમ નમ છે તો પૂછતો લે તે એમ એ ઘણી ખમા બાપુ ઘણી ખમા. કહો પ્રધાનજી. કોઈ ગોરદેવ આવ્યો છે અને અંદર આવવાની રજા માંગે છે. તમે કે તૈતલ તો અરે પ્રધાનજી, નાકમાં વાગ્યું હું રાજના ગોર હોય તને રાજી ખુશીથી અંદર લઈ આવો અને જો રખડતા ભટકતા હોય તો એને શીખ આપી ઢેલેથી વિદાય કરાવો. શીખ આપણે કોઈને દીધી? એ રાતનો શો કે પછી ક્યાં જાશો? પણ તે કીધું તો ખરી કે રાત નો હોય તો આવો એમ. તમે વાહે ખવરિયો કીધો તો તું ખવરિયો છો? એવું પાછું સંભળાણું નહીં. બાકી તારા કાન હારા લે હારું હારું સાંભળે ને ખરાબ ખરાબ જાય બબાટ. પણ તને નો ખબર પડે કે રજવાડા હોય તો જ રજવાડામાં આવે એમ. એવું ન હોય કોક ડાયરેક્ટ કપડા બદલાવીને ઘરી ગયો હોય. ના બાપુ કે અસલ રાજગોર. અસલ રાજગોર. આ ગોરાણી ના તારી માના હે તારી ભલી થાય ઓય તારી ગોરાણી ના ખાને કોકની માને પરબારી ઉલાળસ તે કામ હમ ખાવાના હોય. તો હમ નો ખાવાના હોય. હારું કામ હોય ને એમાં હમ ખાવાના. એટલે હારું એટલે એમ નહીં ગોરાણી ના હમ નો ખાધા કેમ કાઈ ગોરાણી ની ભી છે એમાં હું ભી હોય. કઈ કહેવાય નહીં. ગોરાણીએ કીધું હમ બમ ખાતા નહીં નકર ઘરે આવીને ઘોનારી ના આમાં કઈ ભી ન હોય ને એને ખબર એલું એટલે ગોરાણી છે તો હોય તો ખરા. હે છે તો છોકરા છે. છોકરા હોતા શું કરે દાદા? એટલે તું તો બધું પૂછી લેશ. પૂછું તો પડે ને. શું કરે? હું મજા કરે. હે મજા જ કરે ને દાદા. કેમ? માંગુ ખાવું ને મસી દે હું હોય. કેમ માયગું ખાવું એટલે? ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ લાવો ચપટી લોટ. એમ દઈ દે. હે એમ દઈ દે કોઈ માયગું. મારે દી દે. તમારે કોને રજવાડું ખમતી તું? બાપુ ને ક્યાં રાજગોર છે? અસલ રાજગોર. આ શું ક્યાં? થાસુ કાજ હોય ને. તો વાંધો નહીં નકર એક તો તાઈલ પાડીને આવ્યો છો.
બાપુ ઈ અસલ રાજગોળ છે ને ઈ વળી તાજે તાજા અકુમ બકુમ જય માતાજી મહારાજ, જય માતાજી. વધારા બુદેવ કહો કે અમે ક્યાંથી આવો, ક્યાં જઈ રહ્યા છો અને પિંગલના દરબારમાં આવવાનું કારણ બતાવો. અરે મહારાજ, આવું છું પોકરણગઢથી. પોકરણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણાનો શ્રીફળ લઈને આવ્યો છું મહારાજ. અરે બુદેવ જો નબળું બેહાડ્યું ભાન તો નથી બોલાને કારણ કે પોકરણના રાજા અજમલ સાથે મારે 20 વર્ષથી રહેશે. માટે જે માર્ગે આવ્યો એ માર્ગે પાછા બરો બુદેવ, નહીં તો એનું પરિણામ સારું ના આવે. પ્રધાનજી આ બુદેવને ધક્કા મારી રાતની વાર કાઢો. જો તમારો હુકમ હાલે ભૂદેવ છટકો હાલો નીકળ ને એટલે આનો પ્રસાદી ખાઈ ગયો લાગે હાલો હલતોય નથી પાછો ઉપર ભયો જાને કે ઢીકા ભેગો લોંદો કાઢ ના કીમણા ઉપર ને એક તો રામસાગર જેવું મોઢું લઈને ઉપડે ઉપર એટલા બધા હું લેવા ગરમ કર્યા છે? મહેનત કર્યા તે કર્યા હું કીધું મેં પણ ખાલી એમ કીધું પોકરણગઢથી આવું છું. અરે તારે પોકરણગઢનું નામ નો લેવાય. કેમ? પોકરણગઢની અંદર અમારે 20 વર્ષ થયું ચાલે 22 વર્ષ થયા બોલાલે 42 થયા અમે ભેગા નથી થયા. તે પણ મને થોડી ખબર છે તમે અહીંયા બાવરિયા વાવ્યા છે. આતે હજી કાટા ખૂટે છે. હવે નીકળ ખબર પડી ગઈ ને તને? ખાલી એટલી કેવી વાતમાં એટલા બધા ગરમ? આતે ગરમ થઈ જ જાય. કેમ? 20 વર્ષ થયું ચાલે હું ને બાપુ એક દી યુદ્ધે સીડ્યા હતા. તમે યુદ્ધે? લે આ હું અમે આ કઈ ગાજર બટેટા કપ્પા રાખી છે એલા એલા બહાટી બોલાવા જ રાખી. યુદ્ધ કરો છો? યુદ્ધ કરી યુદ્ધ કરવા ગયા તમે ને બાપુ બે? હવે હું ને બાપુ એક દી યુદ્ધે સીડ્યા હતા ને બાપુ સીડ્યા હતા ને જો ડોરા કાઢે એટલે સીડ્યા હતા. હું ને બાપુ એક દી યુદ્ધે સીડ્યા. હા. યુદ્ધે સીડ્યા સવારમાં 4 વાગે બહાટી બોલાવી. હું ને બાપુ એક દી યુદ્ધે સીડ્યા. બાપુ એક ભણના દીકરાને પકડીને લાવ્યા. ભણના દીકરાને પકડીને લાવ્યા મને કે પ્રધાનજી. મેં કીધું બોલો બાપુજી આ દીકરાના 2 પગ કાપી નાખો. મેં એના 2 પગ કાપી નાખ્યા. કાપી નાખ્યા? કાપી નાખ્યા. પછી આ દીકરાના 2 હાથ ઉડાડો. મેં એના હાથ ઉડાડી નાખ્યા. હાથે ઉડાડ નાખ્યા? હાથે કાપી નાખ્યા. આ દીકરાને કડેથી નોખો કરો. મેં નોખો કરી નાખ્યો. કઈ રીતે હોતે? વિચાર કરી કેવું યુદ્ધ હાલ્યું છે. પણ યુદ્ધ હાલ્યું એનો વાંધો નહીં, એનું માથું હે? માથું 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 ઈ તો અમારી પેલા કોક બઠાવી જતું. એટલે તમે મરેલાને માર્યો? ઈ મરેલો હતો. માથું નો હોય કેવો હોય? મને શું ખબર. તો વિચાર કર અમે મરેલાને નથી મૂકતા તો અમે જીવતાનું શું કરતા હશું? વિચાર કર તું કર તારી રીતના કર. અમારે એમાં કઈ કેવા રેખું નથી. તું કર. પણ આપણે એવી કઈ માથા કોઈ નો કરી અને બાપુ એટલા બધા ગરમ થયા. હા આપણે એવી માથા કોઈ નથી કરી, એટલા બધા ગરમ થયા કેમ? થાય જ ને ઈ ગરમ જ થાય. પણ હું લેવાન લા ઈ રસપૂત છે ઈ ગરમ જ થાય. હાલ ઈ ગરમ થયા નો વાંધો નહીં. તું કા મારી માથ ગરમ થયો? હું ગરમ નો થાવ. કેમ? સા કરતા કેટલી ગરમ જ હોવી જોઈએ. હા હા ઓ આમ જો હા એકવાર રજવાડામાં જવાનું થાય. હવે જવાનું નો થાય. કેમ? હવે તારે જવાનું થાય તો મારે અહીંથી મવામાં ડાયરેક્ટ જનતામાં પડવાનું થાય. પણ એકવાર બાપુ સમજાય. હવે નો સમજાવું. કેમ? હવે સમજાવવા જાવ તો એ હમણાં બહાટી બોલાવશે. સમજાવું કઈક વાતચીત તો કરી જો. પણ એકવાર જવું છે. ઉભો રે હું પટાવું. ઉભો રે ને ગોર બાપા ઘડીક રે ને ખણાણો મંડાણો મનાવવામાં નબળું નહીં બેસી જાય. હરખી વાતચીત કરી એમ હા. શું કરવાની તે વાતચીત? તું કાયમ એના ભેગો આકડ તને નહીં ખબર હોય? હું કાયમી રખડું પણ આમ ડોરા કાઢતા મેં પહેલી વાર ગરમ કરી નાખ્યા ને એટલે આ માથાકૂટ થઈ. હે જો મનાવું છું તારો બાપ નો માન્યો તો તું અહીંથી સીધી પકડજે. કાઈ નક્કી નહીં આ ક્યારે ઉલાળે. હું તો મનાવા આવ્યો બાપુ. નહીં માને નહીં માને તા.
માંગુ છું પેલી ને છેલ્લી વાર દુઆ કરું દિન રાત મારી બાપુ ને પણ હું તો પણ તમને પટાવતો તો તમને મનાવતો તો નહીં માને નહીં માને નહીં માને તારો બાપ બાટી બોલાવી જાઓ એને સમસોટા પીડ્યા પણ એવા લવાન કરવાનું કોને કીધું તને નહીં નહોતી ખબર મેં તો કીધું જીગાનું ગીત સંભળાવું પટી જાય હવે નહીં માને હવે ભયો જાને હરખી વાતચીત કરી આવા લવાન કઈ મન્યા તું મારું કામે બગાડીશ તો બીજું એકાદું પટાવવાનું કરું કઈક ફોનમાં કાયમ પૂછતી પેલું બસ ભાઠી એ ભાઠી ખાધું કે નહીં ખાધું ખાધું છે બાપુ ખાધું 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 છે બાપુ કેસીસ મળી નહીં બાપુ મારી મારીને લોદર જેવો કરી દીધો હાલે કે હાલે હવે નહીં માને देर ना हो जाए कहीं देर ना हो जाए ए तुमने 20 रुपया वाળું શ્રીફર લઈ દઉં હવે રેવા દે ભાઈ હવે વિયો જા તું તારા લવણ નથી કરવાનું સીધું ન્યા જઈને એમ કે હું કહું એમ કે ભૂદેવ એકવાર રજવાડામાં આવવા માંગે છે એકવાર એમ હા એમ તો હું કહીશ જ પણ હજી મહિના નથી હજી મનાવા દો બાપુ બાપુ એ મંગળવાર ની રાતે લાઈટ લગજે બાજુ એ બાપુ મને બાપુ સોટી જુ ઉર મને હોલડું નો બાપુ તમે હોય ને થોડું કઈ બીવડાવે પણ હારું છે હું મારું ધર્મ ફેરીને આવ્યો મારી મારીને હોજાડી દીધો અલે એ ગોર એ નીકળે ભાઈ આલા લા 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 પોચા પગે ફાસ ફાસ સટા એ ઉપર ને આ જો તું માથાકૂટ કરસ ને એટલે મારું કામ બગડે છે તારું કામ નહીં મારું કામ બગડે માણ માણ કઠિનું થાય છે તો પણ સીધી રીતની વાત કરીને સીધી રીતની તો કરી કઈ નક્કી નથી કે આના ફેરપાટ ક્યાં આવી જાય બધું લગભગ તો રેડી છે હવે જા બાપુને કે હા હું કહું એને કે ભૂદેવ એકવાર રજવાડામાં આવવા માંગે છે ભૂદેવ પણ મારું નામ દે તો કઈક વાતચીત કરે ને આ ભૂદેવ નક્કી મને મારવાનો થયો બાપુ એ બાપુ ઓલો ભૂદેવ છે કારો કકરાટ કરે છે તમે કહેતા હોય તો લેતો બાપુ બાપ નામ હવે પ્રધાનજી ઓ ભૂદેવને માન સહિત અંદર લઈ આવો એ મેળ આવી ગયો હાલ હાલ ઈ કે ભૂદેવને માન સહિત અંદર ગુડાવો ને હવે જે કઈ હોય વાણીમાં વિવેક રાખીને બોલ છે બોલ ને નકર તારો બાપ બેહી જા બોલ ને અરે મહારાજ આવી વેર ઝેરની વાત છોડી વેરીમાંથી વિવાહ બની જિંદગી જીવવાની મજા જુઓ મહારાજ કદાચ આ શ્રીફળનો સ્વીકાર નહીં કરો તો પોકરણ ગઢના રાજા અજમલ ને થાય કે પટિયારો છે નમાલા આપણાથી ડરી ગયા માટે કહું છું મહારાજ અરે ભૂદેવ જાઓ જય તમારા મહારાજ અજમલને કહી દો કે આવા લીલા સિંહ મોકલી પણ યારોના અપમાન ન કરે જો મોકલો હોય તો યુદ્ધના સંદેશા મોકલે યુદ્ધના સંદેશા અરે મહારાજ હું પણ એક બ્રાહ્મણ નું સંતાન છું મહારાજ કદાચ આ શ્રીફળનો સ્વીકાર નહીં કરો ભૂદેવ અહીંયા બ્રહ્મત્યા કરશે
બ્રહ્મત્યાનો બાપ આપની આ પિંગલગઢ નગરી અને આપના શિરે રહે મહારાજ. અરે બુદેવ બાલસી બડિયારના રાજની અંદર ગાય અને બ્રાહ્મણને તો પૂજવા લાયક કહેવાય. ગાય અને બ્રાહ્મણને તો માન આપવામાં આવે છે. મને થોડી જ વાર માટે બિરાજમાન થાવ. હમણાં જ મારા કૌર પ્રતાપને બોલાવી એના શ્રીફળજી લાવું છું. હા મહારાજ. પ્રધાનજી બાપુ હુકુમ. રાજાથી કૌર પ્રતાપને બોલાવો. સલામી દેવા જેવો પગમાં લાગ્યું. પ્રતાપને બોલાવું. આ ખોટું બોલ્યા બાપુ. હા લુખે લુખી તમને દાટી મારી છે એમ. બરે કાના હારે ડફ ડફ કાઈ કર્યું. એય લાઈને એય લોડર. એય ગોર આયા આવીને ક્યાં ન્યા તું શોકી ફેરો કરે હરકો ઉભો રે. એમ નહીં તું હું કે આ લીલુડું શરીફ અહીંયા નહીં સ્વીકારાય. નહીં જો સ્વીકારાય. ગોર બાપુ અહીંયા હચ્ચા કરશે. કરે. એ હચ્ચાનું પાપા કે પિંગલગઢ નગરી લાગશે. તને હોતાય તે ક્યાં મારા બાપનો દીકરો છો કઈ રીતે કઈ આ કઈ હગી થાય. ઓલા ભૂંગળા ખાધા ઈ કાસે કાસા કાટ નાખે ઈ ડેફ છે. બ્રાહ્મણના દીકરાને નથી મુકતા ને. અમે કોઈને ન મૂકી. કેવા બાપુ કેવા જાતના? બાપુ હા એ રસપૂત રસપૂત તું કજાય કોઈ ન મૂકી. હું કીધું તને બાપુએ? બાપુએ કીધું દીકરાને બોલાવો. ભાઈ એનો કીધો કે મારો કીધો ઈ મને ખબર નથી. તમારો જ કીધો હશે બાપુ. તમારો જ હોય ને બાપુ. મારો તો હવે સપલા પ્રતાપ પથુને બોલાવ. પથુને બાપુ તમે મને મારી મારીને બાપુ ધર્મે કામ નથી દેતું. હાલ બોલાય. બોલાવું કોર ને બોલાય. આ તો આમ સાઈડમાં ગોઠવાઈ જા. એક તો રાખ્યું હોય ધોતી ઓનલાઈન ને આમથી આમ ફરે છે. એ જા હમણાં જો અમારે પથુ રાજા આવે. જય હો. ભલો ભલો ભલો. એ આજે પ્રધાન બોલાવે પ્રતાપા આવજો રે. આજ પ્રધાન બોલાવે પ્રતાપા આવજો રે. જય હો. આવજો રાજને દરબાર આવજો આપણે દરબાર. જય હો. હે પ્રધાન બોલાવે પ્રતાપા આવજો રે. આવો પ્રતાપરાય આવો. આ મારી હતરાની મોજ હો. ભલો ભલો. ભલો પ્રતાપ ભલો. ભવાની માતા રે મારી માવડી રે. માતાને પ્રતાપ નો કરે. ગુલડી લડી પહેલા ગુલડી લડી પાય જે ધરતી માતાને પ્રતાપ નો કરે. ભલો ભલો. સૂર્યને પ્રતાપ નો કરે. ભલો બાબુ ભલો. ગુલડી લડી પહેલા ગુલડી લડી પાય જે સૂર્યને પ્રતાપ નો કરે. એક તારી અંગે જમર પેરા. એક તારી અંગે જમર પેરા. હલો અજસિયોરી તલવાર અજમસિયોરી તલવાર આજ કેડે એક તારી અંગે જમર પેરા. આ શિવ સામુદ મવા હા. એક કેડે નગરી નો હુરા જવી રે. એક કેડે નગરી નો હુરા જવી રે. આવો બાપુ આવો. સુલો હે મારા નામ દિયો હે મારા નામ. એક કેડે નગરી નો હુરા જવી રે. પિંગલ નો હુરા જવી રે. ભલો બાપુ ભલો. પિંગલ નો હુરા જવી રે. પ્રતાપ હોય મારા નામ પ્રતાપ હોય મારા નામ. પિંગલ નો હુરા. બોલાવે પ્રતાપા
હા અત્યારે મને રાજમાં બોલાવવાના કારણ ક્યાં હતા તમે હે ક્યાં હતા એમ કહું છું તમને કઈ ખબર છે પોકરગઢ થી ભામણ આવ્યા છે ઈ વરી ટૂંકું ધોત હેઠો ટાંગો કર એક તો ટૂંકું ધોતિયું પહેર્યું છે બાપુને જેમ ફાવે એમ બોલે છે મારી સોંટલી ખીતો થઈ ગઈ ક્યાં હતા એમ કહું ફાકી ખાતી લાગે મવાનો માવો ખાતો ને એટલે જ લોદર જેવો થઈ ગયો મારે કઈ કામ નથી પીડ્યા જે કામ પીડ્યા એ પપ્પાને પીડ્યા ચાલો પપ્પા આગળ લ્યો પપ્પા આપણું પૂઈન એ આપણું નહીં તમારું ભૂલાઈ ગયું બાપુ ભૂલાઈ ગયું પણ મારી જીભ છે આમથી તમારું એકનું રાખો બીજું હું હોય આજ પિતાના ચરણોમાં આજ પ્રતાપ નમનો કરે છે. આયુષ્માન ભવ બેટા. અરે કહો પિતાશ્રી અત્યારે રાજમાં બોલાવવાના કારણ અરે બેટા પ્રતાપ, અત્યારે બોલાવવાનું કારણ તો એક જ છે કે પોકરણગઢથી બુધેવ આવ્યો. પોકરણગઢનો રાજા અજમાલ તેમની દીકરી શિખરાનું શ્રીફળ લે એવો. આમાં તારે કહેવાનું શું થાય છે? અરે નહીં પિતાશ્રી આ વાત તો ક્યારેય ન બને. એમનું કારણ કે પોકરણગઢના રાજા અજમલ સાથે આજ આપણે 20 વર્ષથી આ વેર એટલું જ નહીં પણ 22 વર્ષના બોલાવશે. મને ગોરદેવને કહી દો કે જે રસ્તે આવ્યા ને એ રસ્તે રવાના થઈ જાય. અરે બેટા પ્રતાપ, આટલો બધો ક્રોધ ના કર. દીકરી પણ લેશો અને તલવારની ધારે વેર પણ લેશો, માટે આ શ્રીફળનો સ્વીકાર કરી લે. ભલે પિતાશ્રી જેવી તમારી આજ્ઞા. સમજતું જ નથી હું જેમ ફાવે એમ પિતાશ્રી હમું બોલો. કઈ સંસ્કાર રેખો સાટીનો છે કે નહીં? હું કોઈ દી પપ્પા હમું ન બોલું. જેમ ફાવે એમ બોલ્યા બોલ થયા નહીં. આ ફલાણું ઢીકણું વી પ્રથા વેર હાલે. મને ખબર છે આપણે વેર હાલે છે, પણ બાપુએ કીધું નહીં પેલા શ્રીફળ લઈ લેવું વાહેથી એકુમ બકુમ. એટલે આ શ્રીફળ આવ્યું છે શીકરી લેવાનું. હા લીલુડું છે, કઈ ત્રોફો નથી, ઉકલ નથી. લીલું નીલું હું આવો પાઓ કોણ છે પ્રધાનજી? આ કોણ? આ પાણીપુરી વેચવા વાળો છે. આ નહીં બાપુ, ઈ તો આપણો પથ્થુ છે, પ્રતાપ છે. એ ભાઈ ગોર, એ પ્રતાપ છે, પ્રતાપ રાય. આ પોતે જ કુંવર. મારી જીભને છે ને ક્યાં કાપીને મૂકી દેવી છે. હે પોતે કુંવર. આ ત્યાં પોતે જ છે. તને હું લાગ્યા? એટલે એમને હરખું અમારે જોવું પડે ને. આ તે જોવું જોવું તો પડે. અરે આ જાય હું છે હું છે એટલે જાય. મારે નથી ચાલુ જાય એમ. આમ તો એ વાત હશે. છોકરો બાપુનો તો એનો છે તો એને જ દેવું પડે ને. તો છોકરો અહીંયા આવીએ. છોકરો બાપુનો જ છે, હા, પણ એને શરીફ પર નથી દેવા જવું. શ્રીફળ નથી દેવાનું. હા એ આ નથી દેવા જવું. અને ખાલી જાલે રાખ. અને હાવ નથી દેવાનું. હું ખાલી કુંવરને ચેક કરી લઉં, તપાસી લઉં એમ. કુંવરને ચેક કરવા. ચેક કરવા. આ તો ચેક દે હમણાં. આમે એને કપ થઈ ગયો દે. એમ ચેક દેવાની વાત નથી, ખાલી જોઈ લો હરખાય. એટલે જોવા છે, જોવું પડે. આ તે જોઈ લો. આ ઈ વાત સાચી છે. વાંયથી સંબંધમાં ખોબો પડે એવું આપણે કામ નથી કરવાનું થતું. જોઈ લો. હા એમ અમારે દીકરી દેવી છે એટલે જોવું પડે બધું. તમારે દીકરી દેવી, તમારે હું દીપડો દેવો? અમારે દીકરો દેવો ટકોરા જેવો. કેમ આમ જોવો સીધો રાખ ને. આમ આર્મીમાં કેમ ગયો એમ આબરું હું ગઢો છું. હા એમ ભેગા કરો આમ. બસ જોવા આવ્યા છે. આમ હરખો નો ઉભો રહે માણા હોય તો વ્યવસ્થિત. તે હું એક તો મૂંછ કરીને આવ્યો જેઠાલાલ જેવી. તે હું પાછા નિર્ણય કર્યા ગાયના પૂંછડા એવા. કાક હરખું તૈયાર થઈને હવે જોવા આવ્યા. આમ દાંડ થી નો આવી. જો મારી ઘોડે લોદર જેવો. ધીમે હે ભાઈ. કેમ ધીમે? એમાં બે બોલ આવેલા છે. આમાં એમાં ધીમે પ્લેટ નખાવેલી છે. કેમ બધું ફોલ્ડિંગ? બધું ફોલ્ડિંગ જ હોય. એટલે ઓય કા આ પ્રતાપ છે, ભંગારનો ડબ્બો નથી.
જેમ મન ફાવે એમ ખડકડવા મળ્યો તું. એટલે ખાલી જોવું નહીં. પણ આવી રીતે કઈ ભડભડાવી નાખવાનો હોય, કાંઈક ઇજ્જતથી જોવાય. આમ આમ ઇન્જિન બિન્જિન બંધ થઈ ગયું હોય તો ભખડક ભખડક. તે હું ભામણ છે કે ભંગારી છે કે હેડે નું છે? ભંગારી જ લાગે. હાલો ઈનો ભંગાર. બે કાન રેડી હે ભાઈ, બે કાન ચાલુ. ચાલુ. આ બાજુ સાંભળે તો આ બાજુ ક્યારે કાઢ નાખે કોઈને ખબર જ ન પડે. દાંત એમાં તરીએ તરી છે નાય ખાંગળી 30 નો હોય, તો 32 હોય. હું વાત કરું. 32. 32 હોય? હા. મેં કોઈ દી ગણ્યા નથી. કાંઈ વાંધો નહીં, મોજા મને આવી જાય લગન પછી. કેમ લગન પછી? બે ડાપણ દાઢ દુખે ને પછી દુખે. અમારે કઢાવા જવી પડે. જો આ હું સોઈટું ભીંગડા જેવું. ક્યાં જો આમ હરખું તો કે ઓહો, એલા ઈ ભીંગડું નથી હોય, તો હું છે ઈ? ઈ ગુંગો છે. પણ નાનો એવો ગુંગો હતો બાપુ, ગુંગો હતો. પણ મેં કાઢી લઉં મારા બાપ. ગોર ગુંગો મોસમ પકડી ગયો, એને ટાઈટ લાગી ગઈ. ગોળી વળી ગઈ, ઓલી ઘાટની ગોળી. આમાં બીજો કઈ વાંધો નથી ને? હવે દાદા વાંઢો છે એટલે બોલાયો, તું તો પૂછા પૂછ. એટલે એમ નહીં, બીજો કઈ વાંધો નથી ને? કમ્પ્લીટ હોડ હોડ હોળ 32 40 42. ભાઈ ખાલી હોડે હોડ હોય તો ઘણું. હોળે ટ્રાય કરી લે. જા બાપુને કે આમથી આમ હું ફરો છું, ખબર પડી જાય. અકુમ બકુમ પછી અમારે હું અહીંયા મોઢું દેખાડું મારા બાપ. ઘડીક તો રે કહી દીધું, કીધું દાદા એમાં જો ભાઈ આપણે સતું કરવાનું ભાઈ. આમાં વાંથી ભોગો પડે એવું પડે, આમ નહીં કરવાનું ભાઈ. કેવું પડે એ નહીં, એ ભાઈ કાંઈ નહીં બાપુ, કાંઈ નહીં બાપુ. ટીપણું લાવો નહીં, ભરત પહેરી લઉં. બાપુને કે કે કોબર ગમી ગયા. હું વાત છે. હા હા ગમી જા, ગમી ગયા. ગમી જા. ઘણા કહેતા હતા દીકરામાં આમ છે તેમ છે, થાય નહીં, થઈ ગયું. ઘણી કમા બાપુ. હું છું વાહથી કે કહો પ્રધાનજી. બધું રેડી. अरे प्रधानजी, जो बुदेव ने कुंवर प्रताप को मिल गया हो, तो बुदेव ने कहो कि श्रीफल जिला दीजिए. કહો બાપુ કહો. મેરા મન ડોલે મેરા તન ડોલે. ભાઈ બાપુ નું એમ કેવું છે, હા કુંવર પ્રતાપ ગમી ગયા હોય હા. તો લીંબુ સુધાર નાખો. કેમ લીંબુ સુધારવાનું કીધું? બાપુ ને શરબત પીવું. प्रधानजी, નહીં નથી પીવું. ના રેવા દે. એને તારી ઉપર વિશ્વાસ નથી, તે ખાંડ થોડીક વધારે નાખ દીધી હોય તો. શ્રીફળ નું કીધું છે હરખું સાંભળે. આ તે શરીફર નું. જાય ને પણ એ કામ તારે જ કરવાનું, ચાલવાનું. એટલે તમારીથી રહેતું ન હોય તો થોડા હું આવો. હો બાપુ લઠો કાઢ્યો, બાપુ પણ લઠો આવડું મોટું કાઢ્યું બાપુ. હું છે શરીફર છે બાપુ, શરીફર. મોતીડામાં હતું ને એટલે મને શરીફર છે. શરીફર ઓલું મોતીમાં વીટેલું હતું, મને એમ શું પાણો કશો. નક્કી ન હોય બાપુ, માથા માર લીધો હોય તો તું આગો રહેજે, નકર તારો બાપ તને અડી જાય. બોલો બાપ ત્યાંથી ઊભો થાય તો બે એમ ખૂણામાં ખડકાઈ જાય.